જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈને દુઃખી કરી તમે તમારા સપના ક્યારેય પૂરા નહીં કરી શકો. તમારી સાથે બીજાની પંચાત કરવાવાળી વ્યક્તિ બીજાની સાથે તમારી પંચાત કરતી જ હોય છે. આવડત તો આપણામાં હોવી જોઈએ સાચું અને ખોટું સમજવાની, બાકી આ દુનિયા તો કાનમાં ઝેર રેડવાની જ છે. જિંદગીમાં કંઈક આવડે કે ન આવડે, પણ માણસો ઓળખતા આવડવું જોઈએ, કારણ કે જે દેખાય છે તે હોતું નથી. બધા મારા જ હતા સાહેબ, જ્યાં સુધી એમને મારી જરૂર હતી, પરંતુ જ્યારે મારે જરૂર પડી ત્યારે જ ખબર પડી કે આ તો બધી સ્વાર્થની સગાઈ હતી. પાછું વળીને જોવાનું બંધ કરો, જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં. આટલું બધું દર્દ સહન કર્યા પછી એટલું તો સમજાયું સાહેબ કે જે વધારે લાગણી રાખે છે એ જ દુઃખી થાય છે.